શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું ત્રીજું નામ શ્રી કૃષ્ણાસ્યમ। શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બ્રજ ભક્ત સહિત ભૂલોકમાં પ્રગટ થયા અને નાના પ્રકારની લીલા કરી, તેવી જ રીતે શ્રી વલ્લભાચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ પરમ અલૌકિક વ્રજમાં ભક્તોને આનંદ પરમાનંદ રસનું દાન કરવા માટે ભૂલોકમાં પ્રગટ થયા છે, અને માટે જ નામ થયું શ્રી કૃષ્ણ આસ્યમ। શ્રી કૃષ્ણાસ્યમ શબ્દ 3 વાર આવે છે। વાણ્યા યદા તદા સ્વાસ્યમ, શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ, અને નામ સ્વરૂપે શ્રી કૃષ્ણાસ્યમ। તો તેમાં વાણ્યા યદા તદા સ્વાસ્યમ તે આનંદ સ્વરૂપ છે શ્રી વલ્લભનું, શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ પરમાનંદ સ્વરૂપ છે શ્રી વલ્લભનું, અને શ્રી કૃષ્ણાસ્યમ તે શ્રી કૃષ્ણાસ્યમ સ્વરૂપ છે। શ્રી કૃષ્ણ તથા શ્રી સ્વામીજી બંનેના સંશ્લિષ્ટ મુખારવિંદથી શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય થયું છે। ચિત્રજીમાં આપણને દર્શન થઈ રહ્યા છે, અને શ્રી ગોપીનાથજીએ સૌંદર્ય પદ્યમાં આ ત્રિતયાત્મક સ્વરૂપનું વર્ણન કર્યું છે। સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુરૂપંચ પુનઃસદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયૌ બભૌ રસમય કૃષ્ણો હિ સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભી ધ્યેયં સદા વલ્લભમ। આ શ્લોકમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય કઈ રીતે થયું તેનું વર્ણન રહેલું છે, કે એકવાર શ્રી ઠાકોરજી કે જેમાં પ્રગટ ભોક્તા ભાવ છે અને ગૂઢ ભોગ્ય ભાવ છે, અને શ્રી સ્વામીજીમાં પ્રગટ ભોગ્ય ભાવ છે અને ગૂઢ ભોક્તા ભાવ છે। તો એકવાર બંને સ્વરૂપો બિરાજ્યા છે, અને શ્રી સ્વામીજીના હૃદયનો ગૂઢ પૂંભાવ અને શ્રી ઠાકોરજીના ભીતર રહેલો ગૂઢ સ્ત્રી ભાવ બંને બહાર પ્રગટ થયા, અને તેનું અવલંબન કરતું સ્વરૂપ રસમય કૃષ્ણ કે જે તૃતીયાત્મક છે, ગૂઢ સ્ત્રી ભાવ શ્રી ઠાકોરજીનો, ગૂઢ પૂંભાવ શ્રી સ્વામીજીનો, અને સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ। તો આ રીતે આ તૃતીયાત્મક સ્વરૂપ પુષ્ટિજીવને અતિશય પ્રિય છે, અને માટે આ સ્વરૂપનું ધ્યાન કરવાની આજ્ઞા કરી છે। તો આ રીતે શ્રી વલ્લભ પ્રગટ થયા છે। શ્રી કૃષ્ણાસ્યમ નામ છે, અને આ નામ આધિદૈવિક ધર્મી સ્વરૂપનું છે। શ્રી વલ્લભાધીશ કી જય।